પોલીસ સ્ટેશનનો વહીવટ ત્રાહિત માણસ કરે? કોઈ ધણી નહીં બાલાસિનોરનો, કોઈ રખેવાર છે બાલાસિનોર, કોઈ દસ્તાવેજ કરીને આપી દીધું છે કોઈ આગેવાનોને? અરે એવું જ છે ને, તો શું છે? પોલીસ તો બોલાય ઊંચા કરીને ધમકી આલે એટલે એવું ના મતતા 2 બટન ખોલીને નીકળી જશે બજારમાં, તો અહીંયાથી બાલાસિનોર લઈને જઈશ ગાંધીનગર સુધી અને દમ દાટી આલે છે. કોના કહેવાથી આ બધા ઈશારે થાય છે? ના ચાલે સાહેબ. હો, રાજકારણ સાઈડમાં રહે સાહેબ. મહીસાગરથી એક સમાચાર આવી રહ્યા છે. મહીસાગરના બાલાસિનોરની અંદર પીઆઈ સામે ગંભીર આરોપ લાગ્યો છે. 15 વર્ષીય વિદ્યાર્થીને ઢોર માર મારવાનો પરિવારનો આરોપ છે. ચોરીના કેસમાં શંકાના આધારે માર માર્યા હોવાના આક્ષેપો પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. જનોડ ખાતે લીંબચ માતાના મંદિરમાં ચાંદીની પાદુકાની ચોરી થઈ હતી. ચોરી સંદર્ભે નિલેશ રાવલ નામના એ શખ્સને પોલીસ સ્ટેશન બોલાવ્યો. પોલીસે તેને માર માર્યો હોવાની વાત સામે આવી રહી છે. પોલીસ ઇન્સ્પેક્ટર જૈન સોલંકી અને સ્ટાફ દ્વારા હાથ અને પગે પટ્ટાથી માર મરાયાના આરોપ છે. મારના કારણે વિદ્યાર્થીને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લેવી પડી. બનાવના પગલે રાજકીય અને સામાજિક સ્તરે ઘેરો વિવાદ ચાલી રહ્યો છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ભોગ બનનાર વિદ્યાર્થીની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય દ્વારા જિલ્લા પોલીસ વડાને ટેલિફોનિક ચર્ચા કરી અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. જિલ્લા પોલીસ વડાએ સમગ્ર બાબતે તપાસના આદેશ પણ આપ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે સ્ક્રીન પર, એ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા છે કે જ્યાં બાલાસિનોરની અંદર એક વિદ્યાર્થીને ચોરીના એક કેસમાં શંકાના આધારે તેને માર મારવામાં આવે છે ને એ હદ સુધી પોલીસ અધિકારીઓ દ્વારા માર મરાય છે કે જ્યાં તેને સારવાર લેવા માટે હોસ્પિટલ જવું પડે છે. ને અત્યારે એ 15 વર્ષીય સગીર એ ખૂબ ડરી રહ્યો છે. એ હદ સુધી એના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો. જ્યારે ધારાસભ્ય સહિતના હોદ્દેદારોએ પરિવારની મુલાકાતે માટે પહોંચ્યા હતા, એ દરમિયાન પોલીસ અધિકારીઓએ 2 કલાક સુધી ધારાસભ્ય અને ત્યાંના સ્થાનિક આગેવાનોને બેસાડી રાખ્યા હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. 2 કલાક સુધી ધવલસિંહ ઝાલા સહિતના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા. તેમને ત્યાં બેસાડીને રાખ્યા હોવાની વાત ધવલસિંહ ઝાલા કરી રહ્યા છે. સૌથી પહેલા અધિકારીઓ ત્યાં પહોંચે છે અને અધિકારીઓને ધવલસિંહ ઝાલા કેમ ખખડાવે છે, કેમ ધવલસિંહ ઝાલા સહિતના અધિકારીઓને 2 કલાક, ધારાસભ્યો સહિતના આગેવાનોને 2 કલાક સુધી અધિકારીઓએ બેસાડ્યા. સૌથી પહેલા એ સાંભળો. તમે ચલાવો, કોઈ આગેવાન ચલાવવા ના આવે, કોઈ ધણી નહીં બાલાસિનોરનો. ધારાસભ્ય પહેલા ત્રીજા માણસોનું સાંભળો તો તમે. કોઈ રખેવાર છે બાલાસિનોર, કોઈ દસ્તાવેજ કરીને આપી દીધું છે કોઈ આગેવાનોને? અને એનું કયું કરો ને એને કોઈ પણ જગ્યાએ ફોન કરીને બોલાવી લેવાનો કોઈ પણ કાર્યકર્તાને ત્યાં? એવું ના હોય ભાઈ. પોલીસ સ્ટેશનનો વહીવટ ત્રાહિત માણસ કરે? એટલા પોલીસ લુખી થઈ ગઈ છે અત્યારે. એવું જ છે ને, તો શું છે? પોલીસ તો બોલાય ઊંચા કરીને ધમકી આલે એટલે એવું ના મતતા 2 બટન ખોલીને નીકળી જશે બજારમાં, તો અહીંયાથી બાલાસિનોર લઈને જઈશ ગાંધીનગર સુધી એવું ના મતતા તમે કે આ છોકરાઓને મારીને તમે એમને દાદાગીરી કરવા બેસી જાઓ એટલે 2 કલાક સુધી અમને બેહાડી રાખો. વાત કરો છો યાર. આ છોકરાને ખાલી તમે ઉભા થઈને ખાલી પૂછો, છોકરો આજે 48 કલાક થયા, 24 કલાક ઉપર થયું. આ છોકરો ધ્રુસકે રોવે છે, એનો હાથ ધ્રુજે છે. સરપંચ ઉપર કરીએ તો બહુ કહેવાય. એ ભાઈ બીજા બાર. તો આતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, તેમણે કહ્યું કે સટના 2 બટન હું ખુલ્લા રાખીશ અને તમને બાલાસિનોરથી ગાંધીનગર સુધી લઈ જઈશ. કેમ કે 15 વર્ષીય સગીરા ઉપર પટ્ટા વડે જે અધિકારીઓએ માર મારવાના આરોપ જે અધિકારીઓ ઉપર લાગી રહ્યા છે, એ અધિકારીઓએ ધવલસિંહ ઝાલાના ફોન પણ નથી ઉપાડ્યા અને તેમના જવાબ પણ નથી આપ્યા. અત્યારે હું કામમાં છું એમ કહીને ધવલસિંહ ઝાલાના ફોન પણ કાપી નાખ્યા. ડીવાયએસપી કક્ષાના અધિકારી એમ કહી રહ્યા છે કે હું તપાસ કરાવરાવું છું, જો યોગ્ય હશે તો હું ફરિયાદ દાખલ કરાવરાવીશ, બાકી દરેક વ્યક્તિ ઉપર, મારા દરેક અધિકારી ઉપર જો હું ફરિયાદ કરીશ તો હું કામ કેવી રીતે કરીશ. જો કે આ તમામની વચ્ચે જિલ્લા પોલીસ વડા સાથે ધવલસિંહ ઝાલાએ ટેલિફોનિક વાતચીત કરી.
ટેલિફોનિક વાતચીતની અંદર જિલ્લા પોલીસ વડાની કામગીરીની સરાહના પણ એ ધવલસિંહ ઝાલાએ કરી, પરંતુ આ કેસની અંદર ન્યાયિક તપાસ માટેની માંગ કરતા જિલ્લા પોલીસ વડા સાથેની ટેલિફોનિક વાતચીતમાં શું વાતચીત થઈ અને ત્યારબાદ પત્રકાર પરિષદની અંદર ધવલસિંહ ઝાલાએ શું નિવેદન આપ્યું, સાંભળો એ. બસ મજામાં સાહેબ. આપના ત્યાં આપના આટલા બધા વિડીયો અમે જોતા હોઈએ, આપની કામગીરીના લોકો વખાણ કરે અને સારું ખરેખર આપના ત્યાં આવું થાય તો અમારા માટે નવાઈ લાગી. હા હા સાહેબ, આમાં કંઈ સાંભળવાનું થતું જ નહીં સાહેબ. કોઈ ફરિયાદ દાખલ નહીં થઈ, કોઈ અરજી નથી. તમે શંકાના દાયરામાં લઈ જઈને આને આટલો બધો 9મા ધોરણના છોકરાને મારે, બરાબર સાહેબ? શું એના ફાધરને ઉઠાઈને લઈ ગયા સરપંચને બધા? મારી જો રેકોર્ડિંગ છે સાહેબ. હવે હા, સરપંચ માછી છે ને એને બોલાવીને ઉઠાઈને લઈ ગયા સરપંચને બધાને, અને દમ દાટી આલે છે. કોના કહેવાથી આ બધા ઈશારે થાય છે ના ચાલે સાહેબ. હો, રાજકારણ સાઈડમાં રહે સાહેબ. સરપંચને પ્રેશર કરવામાં આવ્યું. સરપંચના જોડેથી એ વ્યક્તિને એના ફાધરને બોલાયા. તમને ક્યાં ગયા પપ્પા? તમને કોણ લેવા આવ્યું હતું પોલીસ સહી કરાવવા? મને ત્યાં બોલાવવામાં આવ્યો હતો. તો ગયા હતા તમે પોલીસ સ્ટેશન? હા, આજે મારો મોબાઈલ 10 દિવસથી લઈ લીધો હતો તો ત્યાં લેવા બોલાવ્યો હતો. સોમવાર સુધી તો શું રાહ જોઈ? હા, પણ પ્રાથમિક તપાસ સુધી તમે ભલે સાહેબ તપાસ કરો. અમે તો આપને એટલી રિક્વેસ્ટ કરીએ છીએ જાહેર જીવનના વ્યક્તિ થઈને, બરાબર સાહેબ? આ છોકરા આગળ કદાચ તમારો કોઈ અધિકારી આવીને બેસે, પોલીસવાળા, ડીવાયએસપી સાહેબ કે ગમે તે, ખાલી આ છોકરાની હાલત જોશો ને સાહેબ, તમને ફોનમાં એટલું જ કહેશે કે આ બેન ઉપર એક જ મિનિટમાં તમે એક્શન લો સાહેબ. હા, આમાં શું પ્રાથમિક તપાસ તો સાહેબ જગ્યા જ નહીં. છોકરાને માર્યો છે, આટલું બધું એના પગમાં પટ્ટે ને પટ્ટે માર્યો છે અને પ્રાઇવેટ જગ્યા પર લઈ જઈને માર્યો સાહેબ. આ તો કંઈ સાહેબ, આ તો ક્યાં રીત છે? જી સાહેબ. અને આમાં ST/SC સેલ નથી, રાવળ સમાજનો છે ભાઈ. અને પીઆઈ સાહેબ પ્રેશર કરાવીને બીજી રીતે સમાધાન માટે એના કેવડાય કરે, એનાથી તો શું હવે હળગી ગયું છે, હવે સમાધાન કરશે ક્યાં પીઆઈ? હા, એક મહિલા થઈને આટલા છોકરાને મારતા સાહેબ, એને નિર્દયતાથી બહુ. અને 2 જણા એની જોડે છે સાહેબ, 2 જણા પગ ઉપર સાહેબ, બંને જણા ઊભા રહીને પગ દબાવ્યો છે અને પટ્ટે ને પટ્ટે માર્યો. એ ના પાડે છે રોતા રોતા. હા ના સાહેબ, જોડાણ નહીં, એને પર એક્શન લેવા પડે સાહેબ. હું આનંદ કરો અંદર. હા, આપ લો ભલે. શેના એવિડન્સ સાહેબ આમાંથી? હા, હું બેઠો છું સાહેબ, મોકલો છોકરાને. આપી ડીવાયએસપી સાહેબને મોકલો સાહેબ. રિક્વેસ્ટ છે આપને કે આપની. યસ સાહેબ, જી. આપની કામગીરી પર સાહેબ ખોટું શંકા ના થાય. આપ એટલા સાહેબ આપનું ના 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 સાહેબ, આપને તો ખૂબ અમને દિલથી અમે આપના વિડીયો જોઈએ છે. અમે ધારાસભ્ય છીએ ને તોય સાહેબ આપની કામગીરીને અમે વખાણીએ સાહેબ. ના ના સાહેબ, આપની કામગીરી ખરેખર સારી છે. એમાં કોઈ આપના માટે અમારે હા હા ને સાહેબ. હા, એ તો આપને મને ખબર જ છે કે આપ કોઈને છોડે એવા નથી સાહેબ. જી જી જી. ભાઈ, તમારી કોઈ રજૂઆત હોય તો સાહેબને કરો. જે ઘટના બની આખી સાહેબ જો વાકેફ કરો તો ખબર પડે. ખોટી રીતના દબાણ કર્યું છે અને પ્રેશરમાં આવીને આ મારા છોકરાને માર્યો છે અને એ જાણતો નથી તે છતાં બી માર્યો છે એને લઈ જાય. અને ચાલો મંદિરમાં સફાઈ કરવા જાય છે. એ જ બહુ જ માર્યો મારા છોકરાને, બહુ માર્યો. લઈને આવ્યો ને તાને એને આગળ પાછળ બધું ફાટી ગયું. કોણ તમને દબાણ કોણ કરે છે? જાતે જ પીઆઈ દબાણ કરે છે. લેડીઝ મેડમ છે. શું કહે છે? દેવમાં. શું કહે છે? તમે ચોરી કબૂલ કરો કે આ તો ચોર લાવો કે છે. છોકરાને એવું કહે છે. અને બીજી ચોરીમાં બી તમને હું નાખી દઈશ અંદર. એ તો ખરું સમાધાનમાં. સમાધાન અત્યારે મને સરપંચ સાહેબનો ફોન આવ્યો તો કશું કહેજો ના એવું કહ્યું. અને કંઈક બહારથી ફોન આવ્યો હતો કે બાલાજીના પોલીસ સ્ટેશને બેઠા હતા તો કે સમાધાનની વાત ચાલે છે કે એવું કહેતા હતા. બાલાસિનોરમાં એક મંદિરમાં લીંબજ માતાના મંદિરની અંદર સામાન્ય કહેવાય કે ચાંદીના પગ જે માતાજીના હોય એની ચોરી થઈ અને 9મા ધોરણના એક વિદ્યાર્થી પર શંકા જતા પોલીસે એને બેરહમીથી માર્યા
માર્યો એટલે આપે વિડીયોમાં પણ જોયો હશે કે ચાલી પણ શકતો નથી. એ પ્રકારનું 9મા ધોરણના વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો. ગઈકાલે મારવામાં આવ્યા છે ને આજે 24 કલાક થયા છે. પોલીસના ઘણા બધા કર્મચારીઓ થકી અને સરપંચ હોય કે સરપંચ ગામના કોઈ આગેવાનોને કે જે મદદ કરતા હોય એને ખોટી રીતની આડી અવળી રીતે બીજા થ્રુ અને સ્વયં ક્યાંક ને ક્યાંક ધમકીઓ આપવામાં આવી છે. આ ન્યાયની વાત છે. કોઈ ગરીબ પરિવારનો વ્યક્તિ પહોંચી ના વળે એટલે એને આ રીતના, અને ખાસ કરીને જે વાત કરું તમને કે પોલીસ સ્ટેશનની બાજુમાં એક બીજી ઓફિસ બનાવી છે જેને રિમાન્ડ રૂમ કહે છે કે વહીવટી રૂમ કહે છે, અને એની અંદરથી આવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય એ ખૂબ દુઃખની વાત છે. એસપી સાહેબની કામગીરી સારી છે. માન્ય અમારા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની કામગીરી ખૂબ સારી છે. અને એવા સંજોગોમાં જ્યારે આવા એક પીઆઈ લેવલની વ્યક્તિ મહિલા કે આ પ્રકારનું કૃત્ય કર્યું છે એને હું વખોડું છું. છેલ્લા 2 કલાકથી હું આ સ્થળ ઉપર આવ્યો છું અને પોલીસને મેં કીધું છે કે ભાઈ તમે અહીંયા સ્થળ ઉપર આવો. કલાક થશે, 1.5 કલાક થશે. એક ધારાસભ્ય માટે જો આ પ્રકારની વાત હોય તો હું માનું છું કે આ રૂરલ પોલીસ સ્ટેશન છે ને, કે આ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક એવું મનાય કે પોતાની આપખુદશાહી ચલાવી રહ્યા છે. હું એસપી સાહેબને વિનંતી કરું છું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એના પરિવાર ફરિયાદ દાખલ કરવાનું કહે છે પરંતુ અરજી લઈને વાત કરે છે તો અરજી પણ નથી આપવી અમારે તો. અને આપને વિનંતી કરીએ છીએ કે ન્યાયની આશા અમે મહીસાગર એસપી પાસે રાખીએ છીએ કે એમના ખૂબ વિડીયો જોયા અને ખૂબ સોશિયલ મીડિયામાં સારી પ્રવૃત્તિઓ દેખાય છે, અને અમને આપની પાસે એવી આશા રાખીએ છીએ કે આના પર કાયદેસર કાર્યવાહી થાય અને આ પીઆઈને તાત્કાલિક ધોરણ ઉપર સસ્પેન્ડ કરવામાં આવે તો જ બાલાસિનોર અને મહીસાગર જિલ્લાની પ્રજાને તમારા ઉપર વિશ્વાસ આવશે. અને આની મદદમાં કોઈ નથી પરંતુ હું ઊભો છું. અમારા વડીલ શ્રી માનસી દાદા પણ અહીંયા છે આ સ્થળ ઉપર, અને આને કોઈ પણ પ્રકારનું ટોર્ચરિંગ ના કરવામાં આવે એવી આપ સાહેબને મારા મીડિયાના માધ્યમથી વિનંતી પણ છે.